હેલો નમસ્કાર મિત્રો, દરેકનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, ધોરણ 9 વિષય છે અંગ્રેજી, જેમાં યુનિટ નંબર 1 ચીતાસ ટીયર્સ. મિત્રો, આપણા બુકની અંદર પહેલા પેજથી લઈને છેલ્લા પેજ સુધી સોલ્યુશન જોતા આવીએ છીએ, જેની અંદર આ વિડીયોના ભાગ નંબર 4 જેમાં લેંગ્વેજ પ્રેક્ટિસ મિત્રો ચાલુ છે, તેની અંદર આપણે શરૂ કરીએ છીએ. અગાઉના કોઈ પણ તમારે લખવાનું બાકી હોય તો વિડીયો ડિસ્ક્રિપ્શનમાં અથવા ચેનલ પ્લેલિસ્ટમાંથી તેની લિંક મળી જશે. તો ચાલો શરૂ કરીએ. તો મિત્રો, આ વિડીયોની અંદર આપણે L.4a થી શરૂઆત કરીએ છીએ. રીડ ધ સેન્ટેન્સ એન્ડ ક્વેશ્ચન ઇન પેર, લુક એટ ધ પેર. તો જોઈએ, પહેલો પ્રશ્ન છે, ડીડ યુ પ્લે ફૂટબોલ યસ્ટરડે ધ મોર્નિંગ? વી પ્લેડ ફૂટબોલ યસ્ટરડે ઇન ધ મોર્નિંગ. તમારે જે ખાલી જગ્યા આપેલું હોય તેની અંદર એ લખેલું રહેશે. ત્યારબાદ બીજા નંબર છે, ડીડ યુ કમ લેટ ટુ સ્કૂલ લાસ્ટ મંડે? જય કમ લેટ ટુ સ્કૂલ લાસ્ટ મંડે. 3, ડીડ યુ વોચ ધ મૂવી લાસ્ટ વીક? આઈ વોચડ ધ મૂવી લાસ્ટ વીક. આવી રીતે તમે લખી લેશો. ત્યારબાદ આગળ બી, નાઉ ફિલ ઇન ધ બ્લેન્ક્સ ટુ કમ્પ્લીટ ધ સેન્ટેન્સ એન્ડ ક્વેશ્ચન્સ. ખાલી જગ્યા પૂરો અને વાક્ય પૂર્ણ કરવાના છે. જોઈએ, પહેલો છે, ડીડ ધ યલો બર્ડ સિંગ અ સોંગ યસ્ટરડે મોર્નિંગ? આન્સર, ધ યલો બર્ડ સેંગ અ સોંગ યસ્ટરડે મોર્નિંગ. આગળ છે, બીજા નંબરે, ડીડ યુ સી માય બ્રધર ડ્યુરિંગ રિસેસ? આઈ સો યોર બ્રધર ડ્યુરિંગ રિસેસ. 3, ડીડ યુ હિયર ધ ટેરિફાઈંગ નોઇઝ લાસ્ટ નાઇટ? આઈ હર્ડ ધ ટેરિફાઈંગ નોઇઝ લાસ્ટ નાઇટ. આગળ વધીએ. ચોથો નંબરે છે, ડીડ યુ વિઝિટ ફન ફેર લાસ્ટ સન્ડે? આઈ વિઝિટેડ ધ ફન ફેર લાસ્ટ સન્ડે. 5, ડીડ યુ અટેન્ડ ધ પંચાયત મીટિંગ લાસ્ટ વીકડ? આઈ અટેન્ડ ધ પંચાયત મીટિંગ લાસ્ટ વીકડ. ત્યારબાદ આગળ તેની અંદર પણ બી, ચંદર નાવ ફિલ ધ બ્લેન્ક્સ ટુ કમ્પ્લીટ ધ સેન્ટેન્સ એન્ડ ક્વેશ્ચન્સ. જેમાં પહેલું છે, ત્યાં આવશે, ડીડ ધ યલો બર્ડ સિંગ અ સોંગ યસ્ટરડે મોર્નિંગ? ધ યલો બર્ડ સેંગ સોંગ યસ્ટરડે મોર્નિંગ. બીજું છે, ડીડ યુ સી માય બ્રધર ડ્યુરિંગ? આઈ સો યોર બ્રધર ડ્યુરિંગ રિસેસ. 3, ડીડ યુ હર્ડ ધ ટેરિફાઈંગ નોઇઝ લાસ્ટ નાઇટ? આઈ હર્ડ ધ ટેરિફાઈંગ નોઇઝ લાસ્ટ નાઇટ. 4, ડીડ યુ વિઝિટ ફન ફેર લાસ્ટ સન્ડે? આઈ વિઝિટેડ ધ ફન ફેર લાસ્ટ સન્ડે. 5, ડીડ યુ અટેન્ડ ધ પંચાયત મીટિંગ લાસ્ટ વીકડ? આઈ અટેન્ડ ધ પંચાયત મીટિંગ લાસ્ટ વીકડ. See, work in pairs. Ask your partner this question and gather the information about your friend. Then present it to your class. જેની અંદર સૌ પ્રથમ name of your friend. તો જોઈએ, in which year were you born? તો he she જે પણ છોકરો છોકરી જે પ્રમાણે હોય was born, તો તેનો જન્મ ક્યારે થયો હતો તે લખવાનું છે. તેમણે સ્કૂલ ક્યારે સ્ટાર્ટ કરી હતી તે લખવાનું છે. ત્યારબાદ એ જ રીતે સ્કૂલનું નામ શું છે અને કેટલા ટાઈમ તેમણે ગેમને બધા રમ્યા છે, તેમના ફ્રેન્ડ કોણ કોણ છે, તેવી રીતે લખી લેવાનું રહેશે. ત્યારબાદ છે L.5a, વર્ક ઇન પેર એન્ડ કમ્પ્લીટ ધ સેન્ટેન્સ ગિવન બિલો. યુઝ ધ નેગેટિવ ફોર્મ ઓફ ધ અંડરલાઇન વર્ડ્સ. જોઈએ, એક્ઝામ્પલ તરીકે આપેલો છે. જોઈએ આપણે પહેલું, આઈ એન્જોયડ ધ મૂવી બટ આઈ ડીડન્ટ એન્જોય ધ સોંગ. 2, she found her phone but she didn't find keys. 3, my father brought a cake but he didn't bring cold drinks. ત્યારબાદ આગળ ચોથા નંબરે છે, my sister sang the prayer song very well but she didn't sing the welcome song so well. ત્યારબાદ 5, the principal announced the exam dates but didn't announce the dates for vacation. 6, our school won the cricket match but didn't win the hockey match. 7, the second required teaching staff but it didn't win administrative staff. 8, the police caught the thieves but it didn't drink their leader. Now Asma drank the glass of milk
but she didn't catch the syrup. Thus, Dishan finished his homework for drawing, but he didn't finish his homework for maths. B. Work in pair. Ask your partner the question and complete the table given below. The partner will answer yes or no. Write the response in the table. એટલે કે તમે અને તમારા પાર્ટનરે આ અને નાની અંદર તેની અંદર ઉત્તર લખવાના રહેશે. તો જોઈએ ડીડ યુ યસ્ટરડે. ઓકે, તો તે પ્રમાણે પહેલું છે ડીડ યુ બ્રશ યોર ટીથ યસ્ટરડે? તો યસ. ડીડ યુ ગો ટુ સ્કૂલ યસ્ટરડે? યસ. Did you help in kitchen yesterday? No. Did you your homework yesterday? No. Did you study English yesterday? Yes. Did you listen to music yesterday? Yes. ત્યારબાદ આગળ છે did you receive phone from any of your friend yesterday? No. Did you watch TV yesterday? Yes. મેં મારી રીતે લખ્યું છે, તમે તમારી રીતે પણ લખી લેશો અથવા આ રીતે પણ લખી શકો છો. C છે now frame similar question based on activities mentioned above and write the answer that your partner give. You can add more questions by asking questions on take breakfast, say prayer, play cricket, kabaddi, game, read ન્યૂઝપેપર, વિઝિટ ફ્રેન્ડ્સ હોમ વગેરે. તો પહેલો છે ડીડ યુ ટેક બ્રેકફાસ્ટ યસ્ટરડે? યસ, આઈ ટુક બ્રેકફાસ્ટ યસ્ટરડે. બે ડીડ યુ સે યોર પ્રેયર્સ યસ્ટરડે? નો, આઈ ડિડન્ટ સે માય પ્રેયર્સ યસ્ટરડે. ત્રણ ડીડ યુ પ્લે ક્રિકેટ યસ્ટરડે? યસ, આઈ પ્લેડ ક્રિકેટ યસ્ટરડે. 4. Did you read newspaper yesterday? No, I didn't read newspaper yesterday. 5. Did you visit your friend yesterday? Yes, I visited my friend yesterday. 6. Did you go to the market yesterday? Yes, I went to the market yesterday. 7. Did you watch a film yesterday? No, I didn't watch a film yesterday. વધીએ આગળ 8મા નંબર છે did you fight with your sister yesterday? Yes, I fight with my sister. L6A group of people and told dog yesterday. વધીએ આગળ L.6A a group of people is talking about how they spend their weekends. Complete the conservation using appropriate form of the verbs given in the brackets. અંદર પહેલો છે what do you do on the weekend? તો જોઈએ તેની અંદર બે શબ્દો બનશે જેમ કે પહેલો છે I went to watch a movie. I was fantastic. બીજા નંબર છે how was your weekend? It was great. I met some friends on Saturday and we went for shopping. We also visited a fun fair we thoroughly enjoyed the having. ત્યારબાદ ત્રીજા નંબરે what did you do on Saturday night? I had guests at home and one cooked dinner for them. Then we watched a program on TV. And what did you do on the weekend? Oh, nothing special. I stayed at home and studied. ત્યારબાદ છે L.7 work in the group of 4 or 5. Sort out which action and activities given in the left box match with the situation given the right box. Frame sentence as given in the example. આ જે કોષ્ટક છે મિત્રો તમારે લખી લેવાનું છે. સૌપ્રથમ છે on a picnic, to the market અને to the museum. ત્રણેયની અંદર શું શું છે તેના આધારે તમારે લખી લેવાનું રહેશે. ત્યારબાદ આ નીચેના જે છે વાક્યો છે એ પણ ઉપરના આધારે જ આપણે લખવાના રહેશે. ત્યારબાદ છે
ગુલિવિયર્સ ટ્રાવેલ્સ. તો તેની અંદર આપણે જે છે મિત્રો ફકરો છે તો તેની અંદર આપણે ખાલી જગ્યા પૂરવાની છે. આઈ અવોક, અવેકની જગ્યાએ અવોક લખવાનું થશે. આઈ અવોક એઝ ધ બ્રાઇટ સનલાઇટ સ્ટ્રક માય ફેસ. આઈ વોન્ટેડ to stretch my arms and legs but felt something pulling them down to the ground. I could not lift my head. My hair was tied to the ground with nails. My whole body was fixed to the ground with hundreds of thin but strong threads. Strange noises came to my ears, but all I could do was to look at the sky above. I remember how my ship had sunk. I was lucky to have swum across the sea, but I was so tired that I fell asleep as soon as touched the land. While I was thinking what to do, I felt something moving on my left hand. The strange thing crept up to my chin. I looked at, at him. It was a tiny human being about 6 inches tall with a tiny bow and arrow. ત્યારબાદ આગળ છે 12.9 frame a question for each of the answer given below. Use the question prompts given in the brackets for each statement. જેમાં પહેલું છે ભાસ્કર sent an SMS to his friend an hour ago. તો when, who અને when બંનેમાંથી કોઈ પણ જે બંધ બેસતા હોય લગાડવાના રહેશે. તો જોઈએ when did Bhaskar send an SMS to his friend. ત્યારબાદ આગળ whom did Bhaskar send an SMS hour ago. What did Bhaskar send to his friend an hour ago. બીજા નંબરે જોઈએ Will I drink orange juice or breakfast this morning. Who drank orange juice for breakfast this morning. What did Juhi drink for breakfast this morning. When did Juhi drink orange juice. 3. Mihir had lunch in the college canteen in the afternoon. Who had lunch in the college canteen in the afternoon. What did Mihir have in the college canteen in the afternoon. When did Mihir have lunch in the college canteen. 4. Dolly's father bought a new car last week. Who bought a new car last week. What did Dolly's father buy last week. When did Dolly's father buy a new car. ત્યારબાદ 5. The meeting ended very last yesterday. What ends very last yesterday. When did meeting end yesterday. ત્યારબાદ 6. The police went on a search operation at midnight. Who went on search operation at midnight. What did the police do at midnight. When did the police go on search operation. ત્યારબાદ આગળ 7મા નંબરે the train got delayed by 6 hours. When got delayed by 6 hours. By whom many hours was the train delay. ત્યારબાદ મિત્રો હવે આગળના વિડીયોમાં આપણા રાઇટિંગ સેક્શન છે એ સંપૂર્ણ પૂરું કરી અને આફ્ટરના ચેપ્ટર્સ છે એ તેને સંપૂર્ણ પૂર્ણ કરીશું.